સીએમ છે ગુજરાતના, તો એ સત્તાના સર્વોચ્ચ સ્થાન ઉપર ગુજરાતમાં બેઠો એટલે જે કહેવાનું એ કહેવાનું જોઈએ. કહેવાય છે મૃદુ ને મક્કમ. એટલે મૃદુ છે, મક્કમ થવાની જરૂર છે. કઈ બાબતમાં? નકલી કચેરીઓ, ડ્રગ્સ અને એક્ઝામ્સના પેપર લીક થવાના 3 વસ્તુ આ મોરપીંછો એમના મુગટમાં લાગ્યા છે. અચ્છા, ગુજરાતના સીએમ બનવાની ઈચ્છા છે તમારી? મને એવી બધી વસ્તુ મેં કીધું મને ડ્રાઈવ નથી કરતી. હાર્દિક પટેલને હમણાં પૂછ્યું હતું, લોકો તો બહાર એમ પણ કહી રહ્યા છે કે અગર કોંગ્રેસની આગળ સત્તા આવે છે ગુજરાતમાં તો જિગ્નેશ મેવાણી સીએમ હશે. સારું કે બેસ્ટ ઓફ લક. તો ચલો એ માને થેન્ક યુ. હજુ અમારા 25-30 વર્ષ તો ચિંતા જ નથી હવે. અચ્છા, પત્રકાર તરીકે ક્યારે એવું વિચાર્યું કે હજુ આમ કંઈક કરી શકત? હજી બી એવું લાગે કે જર્નલિઝમમાં જવું તો ગાભા કાઢી નાખો. રવિદાસ, નાનક અને કબીરની ભૂમિ છે. આ ગૌતમ બુદ્ધનો દેશ છે. આ સૂફી પરંપરાઓ અને ભક્તિ મુવમેન્ટની આ ધરતી છે. જેને સાઉથમાં અય્યાન કલીથી લઈને બસવન્નાથી લઈને ડોક્ટર આંબેડકર, રામાસ્વામી પેરિયાર, જ્યોતિબા ફૂલે કેવા માણસો પ્રોડ્યુસ કરે છે ઇન્ડિયાએ. અનબિલિવેબલ. નરસિંહ મહેતા, જ્ઞાનદેવ, નામદેવ, તુકારામ. ઓહો, આ દેશમાં આજે બી આટલું બધું કાસ્ટિઝમ હોય. આજે બી કોઈ દલિત સમાજના વ્યક્તિને કે ઘોડે ચડવા નહીં દઈએ, ઘોડે ચડે, ઊંટ ઉપર ચડે, તારે શું યાર? સ્ત્રીઓનો નગ્ન કરીને ફેરવે આપણા દેશમાં. બીજા રાષ્ટ્રના લોકો આપણે કઈ રીતે જોતા હશે? ભાજપ એમ સતત કહે બહુ બધું એમને બોલવાની ટેવ છે, બોલવા દો. એની ઉપર સ્વતંત્ર એક દિવસ એપિસોડ કરીશું. બહુ ધોઈ છે એમને રોતા નહીં આવડે. આપણી જોડે દૂધસાગર ડેરી છે, આપણી જોડે બનાસ ડેરી છે, આપણી જોડે અમૂલ ડેરી છે. દૂધના ઉત્પાદનમાં ગુજરાતનો કોન્ટ્રીબ્યુશન બહુ માસિવ છે. 47 થી 50% દૂધ ઉત્પાદન દેશનું ગુજરાત કોન્ટ્રીબ્યુટ કરે છે, અને છતાં 100 માંથી 40 બાળકો કુપોષિત છે. સત્તા પ્રાપ્તિ 25-30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી કરી શક્યું, પણ આ પાયાના પ્રશ્નોનું નિરાકરણ નથી કરી શક્યું. ભાજપ એમ કેમ સતત એમ કહે છે કે ગુજરાતમાં કોંગ્રેસ પાસે લીડર છે જ? એમની જોડે ક્યાં લીડર છે? મેં તો આટલા બધા નામ ગણાયા. એકદમ કોને ના ગમે, ભૂપેન્દ્રભાઈ વ્યક્તિગત વાતચીતમાં ખાસા રિઝનેબલ માણસ છે, બરાબર. તો ગુજરાતના સીએમ જ ક્યાં લીડર છે? છતાં બી ભાજપની સરકાર તો એટલે એમપી એ છે, એમાં ડાઉટ નથી, પણ એમપી એમએલએ બની જવાથી લીડર નથી બનાતું. કોંગ્રેસમાં એક નેતા કે જેને નેશનલ પ્રેસિડેન્ટ બનાવવો જોઈએ, એવું તો યાર આ એક જ સવાલ છે જેમાં હું પોલિટિકલી કરેક્ટ રહેવા માંગુ છું ને એટલે જવાબ નહીં આપું. અચ્છા, લગ્ન કરાય? ના કરાય. ના કરાય. બાકી છે ને, બાકી જ રાખજે. કારણ નહીં કરવાથી તમે જે તમારી સ્વતંત્રતાને એન્જોય કરી શકો. છોકરાના નાકમાંથી લેટ કાઢવાનું ના આવે, સરગવાની સિંગો લેવા જવાનું ના આવે. તો પછી એવું ના લાગે જવાબદારીમાંથી ભાગવું થયું? હા, એનો મને એવું કોઈ કહેતું હતું, એલિગેશન મને મંજૂર છે. છેલ્લે ગુજરાતમાં 1995માં કોંગ્રેસે જીતનો સ્વાદ ચાખ્યો હતો. પછી ક્યારેય જીત ના મળી, માત્ર બેઠકો મળી. હવે જો આમ જોવા જઈએ તો કોંગ્રેસે ઘણી બધી મહેનતો કરેલી છે, પરંતુ માત્ર 2017માં એવું લાગતું હતું કે ભાજપનો ગઢ તેઓ હલાવી શકશે, પરંતુ એ સપનું પણ કોંગ્રેસનું સપનું જ રહી ગયું. પરંતુ આ વખતે કોંગ્રેસ એક એવા નેતાના આગળ લઈને ચાલે છે કે જેમાં એવું લાગે છે કે 2027માં કદાચ કોંગ્રેસને જીત મળી શકે છે. આમ જોવા જઈએ તો તમને ખબર પડી ગઈ છે કે હું કોની વાત કરી રહ્યો છું. જિગ્નેશભાઈની. જિગ્નેશભાઈ, વીટીવી ડિજિટલ પર તમારું સ્વાગત છે. થેન્ક યુ. કેમ છો? ઓલ વેલ. આજે એક પત્રકાર પૂર્વ પત્રકાર સાથે વાત કરશે. ગુડ. અચ્છા, પત્રકાર તરીકે ક્યારે એવું વિચાર્યું કે હજુ આમ કંઈક કરી શકત? હજી બી એવું લાગે કે જર્નલિઝમમાં જવું તો ગાભા કાઢી નાખું. એવું નથી. અને 2016 ઉનાકાંડ પછી જરા લાઈફ બદલાઈ અને પછી તરત 17માં મેઇન સ્ટ્રીમમાં પોલિટિક્સમાં આવ્યો અને પછી લખવાનું બંધ થઈ ગયું. અત્યારે હું આમ લખવા બેસું તો મને સેલ્ફ ડાઉટ બહુ થાય કે હું સારું લખી શકીશ કે કેમ. પણ લખી રાખું અને ક્યારેક ભવિષ્યમાં લખીશ બી ખરા. વચ્ચે વચ્ચેનું પેલું રંજ રહી જતો હોય છે કે લખવાનું છૂટી ગયું છે. જર્નલિસ્ટિક આર્ટિકલ્સ વચ્ચે એટલે જર્નલિઝમની નોકરી છોડ્યા પછી 7-8 વર્ષ લખતો રહેલો બધા જુદા જુદા મેગેઝિન માટે. વચ્ચે પ્રિન્ટમાં બી થોડા આર્ટિકલ્સ લખ્યા, પણ ઇટ વોઝ ઇન્ટરેસ્ટિંગ. પત્રકારિતા ક્યાં, કઈ જગ્યાએ કરતા? મુંબઈમાં? હું અભિયાનમાં હતો લગભગ 3-3.5 વર્ષ. થોડો ટાઈમ દૈનિક ભાસ્કરનું એક મેગેઝિન આહા જિંદગી, એમાં બી કામ કર્યું. એવી કઈ પડ હતી કે જે એવું લાગે કે કોંગ્રેસમાં જોડાઈ જવું જોઈએ? એ પડ તો હમણાં જ આવી. ત્યારે તો બેસિકલી ઘણા ઇન્ટરવ્યુમાં કીધું છે, થોડુંક રિપીટેટિવ બી લાગી શકે તમારા વ્યુઅર્સને, પણ પેલું શું કહેવાય, તમે જ્યારે 22, 24, 25 વર્ષના હો અને થોડીક એક એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ તમારો ટેમ્પરામેન્ટ, મિજાજ હોય, એટલે તમને એવું લાગે કે કલમથી બહુ બધું બદલાશે, બહુ બધું કરી શકાશે. એ મોટાભાગના લોકોની જેમ મારી પણ એ પેલી હોપ અને એ બધું જરા કોલેપ્સ થયું, જરા વહેલું કોલેપ્સ થયું. એનો મતલબ એમ નથી કે જર્નલિઝમનું ઇમ્પોર્ટન્ટ નથી, એનાથી બહુ સિગ્નિફિકન્ટ કામ ન થઈ શકે, એવું બિલકુલ નથી. કરી જ શકાય,
અને ખૂબ લોકો સારું કામ કરી જ રહ્યા છે પત્રકારત્વમાં. પણ પછી મને એવું થયું કે લખવાની સાથોસાથ રોડ ઉપર ઉતરીને લોકો માટે લડવું, એમના પ્રશ્નોને વાચા આપવી. કેમ કે તમે રોડ ઉપર જ્યારે બરાબર તાકાતથી લડો ત્યારે પ્રેશર તો બિલ્ડ કરો છો જ, પણ તમારા કામ વિશે કોઈક લખે છે એટલે તમારા લખવાથી જે થતું હોય એ ઓટોમેટિકલી થઈ જાય છે. સાથે બીજું પણ એક એક્સ્ટ્રા કામ, એક્સ્ટ્રા પ્રેશર તમે ગવર્મેન્ટ ઉપર, ઓફિસર્સ ઉપર, વંચિતો માટે, જે પણ જરૂરિયાતમંદ માણસો છે એના માટે કરી શકો છો. આવા ઇન્ટેન્શનથી એક્ટિવિસ્ટ તરીકે કામ શરૂ કર્યું. પછી ઉનાકાંડ થયો, એક પોપ્યુલારિટી મળી અને 2017માં ચૂંટણી લડી અને ધારાસભ્ય થયો. એટલે આવી તો એક્ટિવિસ્ટ તરીકે લાઈફ અને એમએલએ તરીકે લાઈફ કઈ રીતે જુઓ છો? એકચ્યુઅલી સામાન્ય છબી, લોકોના મનમાં જે સામાન્ય ઇમ્પ્રેશન હોય છે એના કરતાં પોલિટિશિયનની લાઈફ બહુ ટફ હોય છે, બહુ એક્સ્ટ્રીમલી ચેલેન્જિંગ છે. તમે પાણી પુરવઠામાં નોકરી કરતા તો પાણી પુરવઠા રિલેટેડ જ કામ આવે. તમે ડેપ્યુટી એસપી કે એસપી કે પીઆઈ હો તો પોલીસના જ મોટા ભાગના કામ આવે. પણ ધારાસભ્ય હોય તો બાકડો મૂકવાથી લઈને બાકડો તૂટવા સુધી, બરાબર. પેલા અમને કહો છો કે સાહેબ 2 ધોકા મારે એવો ફોન કરો, 2 ધોકા ના મારે એવો ફોન કરો, એફઆઈઆર કરવા માટે ફોન કરો, એફઆઈઆર નહીં કરવા માટે ફોન કરો, સમૂહ લગ્નમાં જાઓ, બેસણામાં જાઓ, ગ્રાન્ટ આપો, ત્યાં ના આપતા થી લઈને જેને કહેવાય એનીથિંગ અંડર ધ સ્કાય કેન કમ ટુ યુ. દુનિયાની વસ્તુ, દુનિયાની ફરિયાદ, દુનિયાની રજૂઆત તમારી સમક્ષ થતી હોય. ઇટ્સ અ વેરી ચેલેન્જિંગ, ટફ જોબ. અને એવું નથી કે સરસ ઇન્ટરવ્યૂ કર્યો તમે એટલે વ્યૂ મળી જ ગયા, જીપીએસસીનું પેપર સરસ લખ્યું એટલે માર્ક્સ મળી જ ગયા, એવું નથી. સારું કામ કરવા પછી પણ વોટ મળે એની ખાતરી નથી હોતી. એટલે દર 5 વર્ષે અમારી જીપીએસસી અને યુપીએસસી આવતી હોય છે. પણ એની મજા છે, ચેલેન્જ છે તો વધારે તમે નીકળી શકો.